બેસો બેસો. चालू रखनी है। हाँ चलो। बाहर की हाँ 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 वो तो रखने की चालू ना बोलेगी. नहीं पूछने का रोज बंद रहती है ना। बंद कौन रखता है? चालू बस सब चालू ही रखने की क्यों? नहीं उधर स्वामी जी के वहाँ भी ना उधर तो बंद ही रखता. चालू है। वहाँ ना. हाँ हाँ नहीं ये सब ये चालू. हाँ चालू है आज लेकिन इधर। हाँ वो बंद कर देंगे. हाँ कर दो। वो तो टेस्ट के लिए किया होगा. बराबर. ओम 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 परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघ निर्भ्रांत निरपेक्ष वसिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 41वां राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 132 पेज नंबर 1537 1537
સર્ગ 132મો. આ 132મા સર્ગમાં ભાસ ફરીવાર પણ પોતાના જન્મોની પરંપરા વિશે વર્ણન કરશે અને અનેક આશ્ચર્યનું તથા સંસારની નિસ્સારતાનું પણ નિરૂપણ કરશે. ભાસના અનેક જન્મોનું વર્ણન. ભાસ બોલ્યો, હું મંદરાચળને વિશે કોમળ મંદાર વૃક્ષોના નિકુંજરૂપી ઘરમાં મંદરા નામની એક અપ્સરાનું આલિંગન કરી સૂતો હતો. ત્યાં કોઈ નદી મને પ્રવાહમાં પડેલા ઘાસની પેઠે તાણી ગઈ. પછી જળ વડે આકુર થઈ ગયેલી તે બાળાને આશ્વાસન આપી મેં પૂછ્યું કે હે બાલા, આપણે બંને અકસ્માત જળમાં તણાય તેનું શું કારણ છે? આવા મારા પ્રશ્નો પરથી તે ચપળ નેત્રવાળી બાળાએ મને કહ્યું કે રાત્રિને વખતે પતિવાળી સ્ત્રીઓ જેમ કામ વડે મદોન્મત થઈ જાય છે, તેમ આ પ્રદેશમાં ચંદ્રોદયની સમયે ચંદ્રકાંત મણિઓની શિલાઓ વડે વ્યાપ્ત પર્વતના શિખરોમાંથી ઉત્પન્ન થયેલી આ નદીઓ જળ વડે વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આપના સમાગમથી ઉત્પન્ન થયેલા રસના આવેશને લીધે હું આ વાત ભૂલી ગઈ હતી. તે અપ્સરાએ આ પ્રમાણે કહ્યું. પછી મેં જેમ ગંગાજીના કનકમય કમળમાં રહેલી કોઈ પક્ષીણી પોતાના સહચર ભમરાને સાથે લઈ આકાશમાં ઉડે, તેમ તે મને સાથે લઈ આકાશમાં ઉડી ગઈ. તેમ તે મને સાથે આકાશમાં લઈ ઉડી ગઈ હતી. હવે હું એ નદીના જળ વડે કલેશને પ્રાપ્ત થઈ ગયો હતો અને મેં કાદવ વિનાના નિર્મળ મંદરાચલ પર્વતના શિખરની અંદર 7 વર્ષ સુધી નિવાસ કર્યો હતો. વળી મેં કોઈ જન્માંતરમાં નક્ષત્ર ચક્રથી રહિત એવું કોઈ બીજું જ જગત દીઠું હતું. તેની અંદર એકબીજાનો ઉત્તરોત્તર આશ્રય કરી રહેલા એક જ જાતિના મનુષ્યો ભરપૂર રીતે ભર્યા હતા. એ મનુષ્યો પોતે સ્વયં પ્રકાશ હતા, તેથી તેમને બીજા પ્રકાશથી કશી અપેક્ષા રહેતી ન હતી. તે જગતની અંદર દિશાઓના વિભાગ ન હતા, દિવસોની પણ કલ્પના ન હતી, શાસ્ત્રો કે વેદવાદો પણ ન હતા અને દૈત્યાદિનો કે દેવાદિનો પણ કશો ભેદ ન હતો. એવું એ જગત હતું અને તે પોતાની મેળે પોતાના તેજથી જ પ્રકાશી નીકળતું હતું. વળી કોઈ બીજા જન્મમાં વિદ્યાધરોના તથા દેવતાઓના વિહાર કરવાના વિમાનોના આશ્રયરૂપ સમુદ્રની નજીક આવેલા અને આકાશને અડકી રહેલા પર્વતોની તળેટીના કદમ વૃક્ષવાળા જળમય પ્રદેશમાં હું અમર સોમ નામનો વિદ્યાધર થયો અને ત્યાં 14 વર્ષ સુધી તપસ્વી બન્યો હતો. પછી અગ્નિના વરદાનના પ્રભાવથી હું જગતમાં ચારે બાજુ પ્રસરી રહેલી અવિદ્યાનો અંત જોવાની ઈચ્છાથી પૃથ્વીમાંથી અનંત આકાશમાં ઉડ્યો. તે આકાશ પવનના વેગમાં વહેનારા તેમજ નિવાસ કરનારા તથા ઉત્તમ જાતના અનેક ઘોડાઓવાળા તેમજ મેઘોના જેવા યુક્ત દેહવાળા અનેક મનુષ્યોથી વ્યાપ્ત હતું. વળી તે આકાશ હાથીઓ, હરિણો, સિંહો, વૃક્ષો, વેલો, મૃગો, પર્વતો, સર્પો અને પક્ષીઓથી ભરેલું હતું. તે આકાશમાં ઉડી હું ગરુડજીની પેઠે વેગે આગળ ચાલવા લાગ્યો. પછી એ જગતમાંથી બહાર નીકળી હું કોઈક સમયે મહાસાગરના જેવા અતિ વિશાળ આકાશમાં જઈ પડ્યો અને ત્યાંના રહીશ તરીકે થઈ રહેલા નક્ષત્રગણમાં બંધાઈ ગયો. ત્યાં મેં દિવસ, રાત્રિ, માસ, ઋતુ આદિનો અનુભવ કર્યો હતો અને દિશાઓમાં પડવાનો પણ અનુભવ કર્યો હતો. આકાશની અંદર ફરવું એ જ મારો મુખ્ય વ્યાપાર હતો અને હું ઘણો સમય ફરવાથી થાકી ગયો હતો. મારા હૃદયની અંદર આવી નિદ્રાએ આશ્રય કર્યો અને હું પણ બીજા પ્રાણીઓની પેઠે જ નિદ્રાવશ થઈ ગયો. આમ હું સ્વપ્નરૂપી જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો અને તેમાં પોતાના આત્માની અંદર જ આ સર્વ જગતને દેખતો હતો. ત્યાં સ્વપ્નની અંદર પણ મને દિશાઓના અંતે તો જગત, દેવતાઓ અને મંદરાચળ આદિ દ્રશ્ય જોવાની ચપળતા રહી હતી. આથી હું પ્રચંડપણે વાયા કરતા પવનથી કંપાયમાન થઈ રહેલી લતાથી ચપળ થઈ ગયેલા પક્ષીની પેઠે હું ચપળ થઈ ગયો. સંકલ્પ વડે ખડી થઈ ગયેલી તથા દ્રશ્યનું પરિણામ સૂચવતી જગતરૂપી ગુફાઓમાં
પાછો ફરીવાર પણ ફરવા લાગ્યો. જ્યાં સુધી મારી ચક્ષુ ઇન્દ્રિયનો વિષય દ્રશ્ય ફેલાઈ રહેલું હતું અને જ્યાં સુધી મને ચાલ્યા કરવાની આશા હતી ત્યાં સુધી હું ક્ષણ માત્રમાં ચાલ્યો જતો હતો. તેમજ દ્રશ્યનું અવલોકન કરતાં વારંવાર તેને જોવાના કૌતુકને લીધે હું તેમાં જ ભમ્યા કરતો હતો. એવી રીતે દ્રશ્ય અને અદ્રશ્ય તથા ગમ્ય અને અગમ્ય પ્રદેશોનું વેગ વડે ઉલ્લંઘન કરતાં મારા અનેક વર્ષો ચાલ્યા ગયા. પરંતુ દ્રશ્યરૂપી અવિદ્યા સાવ મિથ્યા છે, છતાં અજ્ઞાનને લીધે હૃદયમાં રૂઢ થઈ રહેલી છે. જેમ સાવ મિથ્યા જ હોવાને છતાં અજ્ઞાનને લીધે હૃદયમાં રૂઢ થઈ રહેલી પિશાચીના અંતરે કોઈ બાળક દેખી શકતો નથી, તેમ હું પણ એ દ્રશ્યરૂપી અવિદ્યાના અંતને જોઈ શક્યો નહીં. આ કશું સત્ય નથી એવા વિચારથી સિદ્ધ થયેલા અનુભવની અંદર હું સ્થિર થઈ રહ્યો હતો. છતાં હું તે વિષયને જોતો એટલે મને થતું કે આ સત્ય છે. આમ અનાદિકાળના દ્વૈત સંબંધી સત્યતાના સંસ્કારને લીધે મિથ્યા દ્રષ્ટિ પ્રબળપણે રૂઢ થઈને રહી હતી. તે નિવૃત્ત થતી ન હતી. જો કે હું વિચાર વડે વિષય સંબંધી સત્યતાની ભ્રાંતિને નિવૃત્ત કરતો હતો, છતાં પ્રતિક્ષણ પ્રાપ્ત થનારા અનેક સુખ દુઃખો વડે, દેશકાળના ભેદો વડે અને પ્રિય અપ્રિય વસ્તુના સમાગમ વડે તે ભ્રાંતિનો નદીના જળની પેઠે નવી નવી રીતે આવિર્ભાવ અને તિરોભાવ થતો હતો. મને યાદ આવે છે કે પ્રચંડ પવનના જેવા વેગવાળું તથા તાલ, તમાલ અને બોરસલી વગેરે વૃક્ષોથી અનુપમ એવું એક અતિ ઊંચું શિખર મેં જોયું હતું. તે સૂર્ય આદિથી રહિત હતું, છતાં પોતાની કાંતિ વડે પ્રકાશી રહ્યું હતું. પર્વત વગેરે સ્થાવર પદાર્થો તથા બીજા જંગમ પદાર્થો સાથેનું આ જગત તો તેના એક ભાગમાં સમાઈ રહ્યું હતું. અધિષ્ઠાન ચૈતન્યરૂપી શિખર એકાંતમાં વિહાર કરનાર તત્વજ્ઞ પુરુષોને મનોહર દેખાય છે. તે સ્વતંત્ર છે, એક છે, અપરિક્ષય છે અને વિકારની શંકાથી રહિત છે. કોઈ ઠેકાણે સુંદર બ્રહ્મવેત્તાઓની મંડળીરૂપી જગતમાં તે મારા જોવામાં આવ્યું હતું. તેની આગળ હિરણ્યગર્ભની લક્ષ્મીની પણ તુલના થઈ શકે એમ નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસ વર્ણિત સ્વજન્મ પરંપરા નામનો સર્ગ 132મો સમાપ્ત. સર્ગ 133મો. આ 133મા સર્ગમાં કોઈ જગતમાં પોતે જે અતિ આશ્ચર્ય જોયું તે વિશે ભાસ વર્ણન કરશે અને આકાશમાંથી 7 દ્વીપો જેવડું મોટું સબ પડશે તે વિશે કહેવામાં આવશે. સ્વર્ગમાંથી સબનું પડવું. વિપક્ષિત રાજા બોલ્યો, હે મહારાજ, આ જગતથી જુદા જ કોઈ બીજા અપૂર્વ જગતની અંદર મેં અતિ આશ્ચર્ય જોયું હતું. હવે હું તે તમને કહીશ, તમે તે સાંભળો. એ આશ્ચર્ય બ્રહ્મહત્યા આદિ મહાપાપના ફળરૂપ રૌરવ આદિ નરકના વૃત્તાંતની દશા જેવું અતિ બીભત્સ છે. છતાં અવિદ્યા વડે અંધ થયેલા મેં તે અગ્નિના વરદાનના પ્રભાવથી અનુભવ્યું હતું. તમારાથી મનુષ્ય જાતિથી ન જઈ શકાય એવા કોઈ આકાશની અંદર એક જગત છે. તેમાં પણ સૂર્ય તથા ચંદ્ર આદિની મહાદેદીપ્યમાન કાંતિ વડે વિચિત્ર સૃષ્ટિ રહેલી છે. જો કે તે આકારમાં બ્રહ્માંડના જેવું છે, તો પણ આ બ્રહ્માંડની અપેક્ષાએ તે શૂન્ય છે. આથી જેમ સ્વપ્નમાં દીઠેલું નગર જાગ્રતમાં દેખાતા નગર જેવું છે, છતાં ચિત્તમાં તે તેનાથી જુદું ભાસે છે, તેમ તે જગત આ જગતથી જુદા પ્રકારનું છે. હું તે જગતમાં વિહાર કરતો હતો અને મારા હૃદયમાં રહેલા ઈચ્છિત વિષયની શોધ કરવા માટે મેં દિશાઓના મુખોમાં આશ્ચર્યપૂર્વક જોયું. એટલે પૃથ્વીની અંદર ભમરાઓના સમૂહના જેવી અતિ મલિન અને પર્વતના જેવી મોટી એક છાયા ફરતી હતી, તે મારા જોવામાં આવી. પછી અત્યંત મોટાઈને લીધે અતિ આશ્ચર્ય ઉપજાવનાર તે શું હશે અને આ વખતે મારે અહીં શું કરવું ઘટે એમ હું વિચારવા લાગ્યો. પછી મેં તે જોવા માટે તે જગતના ઉપરના ભાગમાં આકાશ તરફ દ્રષ્ટિ નાખી. એટલે પર્વતોના જેવા પરિણામવાળા અને આકાશમાંથી અનેક ચકરીઓ ખાતા નીચે પડતા કોઈ પુરુષનો આકાર મારા જોવામાં આવ્યો. તે પર્વતના જેવો ભારે હતો અને પોતાના શરીર વડે તે આકાશને પૂરી રહ્યો હતો.
ઊંધા થઈ ગયેલા પર્વતની પેઠે પડતા શરીરવાળો આ કોણ હશે? બ્રહ્મા હશે કિંવા બ્રહ્માંડરૂપી શરીરને ધારણ કરનાર વિરાટ હશે? આ આકારથી તો દિવસની સર્વશોભા ઢંકાઈ ગઈ છે, અને તેથી આકાશની અંદર શોભી રહેલા સૂર્યનારાયણ પણ નિસ્તેજ દેખાય છે. હું આવો કાંઈ વિચાર કરતો હતો ત્યાં તો પ્રલયના પવનો વડે ભ્રમિત થઈ રહેલો બ્રહ્માંડનો ઉપરનો ભાગ જેમ નીચે આવી પડે તેમ સૂર્ય પણ મોટા કડાકાવાળા વેગથી નીચે પડ્યો. ભયંકર સ્વરૂપવાળી અને અનંત દેહવાળી તે એ પુરુષાકાર વસ્તુ નીચે પડી એટલે 7 દ્વીપવાળી પૃથ્વી ક્ષણ માત્રમાં તેનાથી પૂરાઈ ગઈ. આથી મને શંકા થઈ કે દ્વીપો સહિત જગતના નાશની સાથે મારા શરીરનો પણ નાશ અવશ્ય થશે જ. એટલે મેં પાસે રહેલા અગ્નિમાં પ્રવેશ કર્યો. મારા સેંકડો જન્મોથી જેમને મેં પૂજ્યા હતા તે ભગવાન અગ્નિએ પોતાના દેહને ચંદ્રમા જેવો શીતળ કરીને મને કહ્યું કે તારે કંઈ ભય રાખવો નહીં. મેં અગ્નિદેવને પ્રાર્થના કરી, હે દેવ, તમારો જય થાઓ, તમે અમારા પરમ શરણરૂપ છો. હે મહારાજ, આ અકાળે પ્રલય આવી લાગ્યો છે, માટે આપ મારી રક્ષા કરો. મારી આ પ્રાર્થનાથી અગ્નિએ મને ફરીવાર કહ્યું, તું કશો ભય રાખીશ નહીં. હે નિષ્પાપ રાજા, ઉઠ અને અહીં આવ, આપણે બંને મારા અગ્નિલોકમાં જઈએ. એમ કહી ભગવાન અગ્નિએ મને શુકરૂપ પોતાના વાહનની પીઠ ઉપર બેસાડ્યો. પછી આકાશમાંથી પડેલા એ શબના દેહના એક ભાગમાં અમે છિદ્ર કરી આકાશમાં ચાલ્યા ગયા. હવે આકાશમાં જઈને મેં તે ભયાનક આકૃતિ જોઈ. તે આકૃતિ આકાશમાં પડીને મોટા ઉત્પાતને ઉત્પન્ન કરતી હતી અને ભય ઉપજાવતી હતી. એ મોટું શબ વેગથી નીચે પડ્યું એટલે સમુદ્રો, પર્વતો, વનો, શહેરો અને જંગલોના સમૂહ સાથે પૃથ્વી કંપવા લાગી. ત્યારે નદીઓના પ્રવાહ રોકાઈ જવાથી તેના 2 વહેણ ચાલવા લાગ્યા. એ વહ્યા જતા જળે મનુષ્ય આદિ પ્રાણીઓથી ખોદીને ન થઈ શકે તેવા ભયંકર ઊંડા ખાડાઓ કરી દીધા. ત્યારે પૃથ્વી ગર્જના કરવા લાગી. પૂર્વ દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા તથા પર્વતો અને પ્રાણીઓ સહિત આખું જગત પ્રલયકાળના સંભ્રમથી ભયભીત બની ગયું અને ઊંચે સ્વરે ગડગડાટ કરવા લાગ્યું. તે શબ કડાકા સાથે વેગથી પડ્યું હતું. તેને ઝીલવાથી સર્વ દિશાઓના અંતો ગાજી રહ્યા અને શબ્દાયમાન થઈ રહેલી પૃથ્વીમાં મોટો કડકડાટ થઈ રહ્યો. ત્યારે આકાશમાં પણ ગરુડોના સમૂહના ભય વડે થયેલા સંસારની પેઠે મહાપ્રચંડ અને બીજા શબ્દોને ઢાંકી દેનારો મોટો ઘોઘાટ થઈ રહ્યો હતો. પર્વતોની ગુફાઓને દ્રઢપણે ફાડી નાખવાથી ત્યાં કડકડાટનો ધ્વનિ ઉત્પન્ન થયો હતો અને અત્યંત ભય ઉપજાવતો હતો. એ શબ્દ એવો તો ભયંકર હતો કે ઉત્પાતો વડે અને ભયંકર વેગને લીધે ઝાડની પેઠે આકર્ષાઈ આવેલા પ્રલયકાળના પવનોથી મત બની ગયેલા પ્રલયકાળના વરસાદોની ગર્જનાનો પણ તે તિરસ્કાર કરતો હતો. એ મહાશબ વેગપૂર્વક નીચે પડ્યું ત્યારે પૃથ્વીની અંદર મોટી ગર્જના થઈ રહી અને દિશાઓના સર્વ મુખોમાં પણ મહાન કડેડાટી થઈ રહી. આથી જાણે સેંકડો ઠેકાણે ધક્કો લાગવાથી પૃથ્વીના સેંકડો ભાગ વિંધાઈ ગયા હોય તેવું જણાતું હતું. વળી ત્યારે કુલાચળ પર્વતોના મોટા તટો ફાટી જતા હતા તથા હિમાલય પર્વતના શિખરો ઠેઠ પાતાળ તળ સુધી નીચે જઈ પહોંચતા હતા. મેરુ પર્વતની શિલાના જેવા આકારવાળું તે સબ નીચે પડ્યું ત્યારે પર્વતોના શિખરોના ચૂરેચૂરા થઈ ગયા અને પૃથ્વી પર ફાટી ગઈ. ત્યારે સમુદ્રો ક્ષોભને પ્રાપ્ત થઈ ગયા, પર્વતો જમીનદોસ્ત થઈ ગયા, સર્વ પ્રાણીઓ પીડાવા લાગ્યા અને પ્રલયની વાટ જોનાર રુદ્રગણો ક્રીડા કરવા લાગ્યા. ત્યારે સૂર્ય પૃથ્વી ઉપર નીચે આવી પડ્યો. દ્વીપોના માર્ગો ઢંકાઈ ગયા, પર્વતોનો ગાણ વળી ગયો અને આખા દેશની પૃથ્વી ખેદાન મેદાન થઈ ગઈ. આકાશચારી દેવતાઓ તે શબનો આકાર જોતા માનવા લાગ્યા કે આ તો જાણે બીજો પૃથ્વીલોક નીચે આવી પડતો હોય, બીજું અર્ધ બ્રહ્માંડ નીચે પડતું હોય, અથવા તો જાણે આકાશ જ મૂર્તિધારી બની નીચે પડતું હોય એવું લાગે છે. પછી હું તે તરફ જોવા લાગ્યો તો એ માંસમય પર્વતનું એક અંગ પણ 7 દ્વીપવાળી પૃથ્વીમાં સમાતું ન હતું. એ જોઈ મેં પ્રસન્ન થયેલા ભગવાન અગ્નિદેવને પૂછ્યું કે હે મહારાજ, આ શું?
આકાશમાંથી આ માંસમય દેહ શી રીતે પડ્યો? તેમ તેની સાથે સૂર્ય પણ કેમ નીચે પડ્યો? અને આ પડેલું માંસમય શબ પર્વતો, વનો અને સમુદ્રો સાથેની આ પૃથ્વીની અંદર કેમ સમાતું નથી? અગ્નિદેવ બોલ્યા, હે પુત્ર, તું એક ક્ષણભર ઉતાવળ છોડી દે, એટલામાં આ સર્વ ઉત્પાત નિશેષપણે શાંત થઈ જશે. ત્યાર પછી હું તને એ વિશે કહીશ. અગ્નિદેવ એ પ્રમાણે કહેતા હતા તેટલામાં દિશાઓમાંથી એ બ્રહ્માંડમાં વસનારા આકાશચારી દેવતાઓ ત્યાં આવ્યા. તેમના સર્વ વસ્ત્ર, આભૂષણ, પુષ્પ આદિ કેવળ દિવ્ય જ હતા. તેમાં સિદ્ધો, સાધ્યો, અપ્સરાઓ, દૈત્યો, ગંધર્વો, નાગો, કિન્નરો, ઋષિઓ, યક્ષો, પિતૃઓ, માતાઓ અને બીજા દેવતાઓ હતા. પછી તે દેવો ભક્તિપૂર્વક મસ્તકને અને શરીરને નમ્ર રાખીને શરણાગતની રક્ષા કરનારી સર્વેશ્વરી દેવી કાળરાત્રિની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, જે દેવી મહાપ્રલયની વિશે સંહાર પામેલા બ્રહ્માના મોટા પિંગલ જટામંડપને પોતાના ખટવાંગના ઉપરના ભાગમાં બાંધે છે, જે પોતાના વક્ષસ્થળમાં દૈત્યોની ખોપરીઓની માળાને ધારણ કરે છે, જે સંહારને પ્રાપ્ત થયેલા ગરુડની પાંખોનો મુકુટ બનાવે છે, જે સર્વજીવોને ગળી દઈ પર્વતો, પ્રાણીઓ અને ભૂગોળ સહિત જગતનું પાલન કરી જાય છે, છતાં નિર્દોષ અને નિષ્કલંક છે, તે શુદ્ધ ચિન્માત્ર રૂપ અને અમારા અનુગ્રહ કરવા માટે જ અવતાર ધરનારા દેવી, પાલન યોગ્ય એવા અમારી સદાકાળ રક્ષા કરો. સર્ગ 133મો સમાપ્ત. સર્ગ 134મો. આ 134મા સર્ગમાં ત્યાં આવિર્ભાવને પ્રાપ્ત થયેલા દેવીના શરીરનું વર્ણન આવશે અને તેણે રક્તનું પાન કર્યા પછી તેના ગણો, રુધિર, માંસ આદિ ખાશે તેનું પણ વર્ણન આવશે. દેવીના શરીરનું વર્ણન. વિપચિત રાજા બોલ્યો, આમ દેવતાઓ દેવીની સ્તુતિ કરતા હતા તેટલામાં મેં એ નીચે પડેલા પુરુષની આકૃતિ તરફ જોયું તો તેણે આખા ભૂલોકને ઢાંકી દીધો હતો અને તે શબરૂપ મારા જોવામાં આવ્યો. જેણે 7 દ્વીપવાળી પૃથ્વીને ઢાંકી દીધી હતી તે તો આખી પૃથ્વીમાં ન સમાનાર તે શબના પેટનો ભાગ હતો. તે ભાગ એક મોટા પર્વતના જેવો હતો અને તે જ માત્ર મારા જોવામાં પણ આવ્યો હતો. અગ્નિએ મને કહ્યું કે તેના હાથ, સાથળ અને મસ્તક અનંત છે. તે લોકાલોક પર્વતની પણ પેલી પાર પહોંચેલ છે અને તે મનુષ્યોનો વિષય નથી. આકાશચારી દેવતાઓએ આદરપૂર્વક દેવીની સ્તુતિ કરી એટલે એ દેવી પોતે આકાશમાંથી પ્રકટ થયા. તે રુધિર સહિત સાવ શુષ્ક દેખાતા હતા અને પ્રેતોના સમૂહથી વ્યાપ્ત હતા. માતાઓનું મંડળ તેમને લાડ લડાવતું હતું. કુભાંડ, યશ અને વેતાળોના સમૂહથી તે જાણે આકાશને તારાવાળો બનાવી દેતા હતા. શિરાઓવાળા, નાડી નસોવાળા લાંબા ભૂદદંડો વડે તે આકાશને વંદના જેવું કરતા હતા અને દિશાઓમાં દાહ ઉત્પન્ન કરનારા પોતાના દ્રષ્ટિપાત વડે તે જાણે સૂર્યથી સૃષ્ટિ કરતા હોય તેવા જણાતા હતા. દીપી નીકળતા નાના પ્રકારના આયુધોના આકારો વડે તે જણજણાટનો અવાજ ઉત્પન્ન કરતા હતા અને જાણે આકાશની અંદર પક્ષીઓના સમૂહના સેંકડો ટુકડા કરતા હોય તેવા દેખાતા હતા. તેમના દેહમાંથી જ્વાળાઓ નીકળતી હતી અને તેમના શરીરના અવયવો નેત્રના અગ્નિની ગરમીથી યુક્ત હતા. આથી તે લાંબા વાંસોના વનોના જેવી કરોડો યોજન સુધી ફેલાઈ રહેલી કાંતિને ચારે બાજુ વિખેરતા હતા. દાંતોની કાંતિરૂપી ચંદ્રમાના પ્રકાશરૂપી દૂધ વડે તે દિશાઓના મુખોને સ્નાન કરાવતા હતા અને કૃશ, અતિ લાંબા તથા અતિ વિસ્તારવાળા શરીર વડે તેમણે આખા આકાશને પૂરી દીધું હતું. કશો પણ આધાર અને આશ્રય ન હોવાથી તે સંધ્યાકાળના વિસ્તારવાળા વાદળાની પંક્તિના જેવા દેખાતા હતા. તે પ્રેતના આસન ઉપર બેઠા હતા અને પરબ્રહ્મની અંદર ચિદાકાશમાં તેમનો સારી પેઠે આવિર્ભાવ થયો હતો. તેમનું સ્વરૂપ મહા તેજસ્વી હતું. તે સંધ્યાકાળના વાદળાના જેવા રાતા હતા અને આકાશરૂપી સમુદ્રની અંદર તે વડવાનળના જેવી શોભા ધારણ કરતા હતા. શબોના અવયવો વડે તેમજ મૂસળ, ભાલા, તોમર, મુદગર, ઉલુખલ, ખાંડણીઓ, હલ અને આસન વડે
આસન વડે ચંચળ થઈ રહેલી માળાઓને તે ચારે બાજુ વિખેરી દેતા હતા. જેમ વર્ષા ઋતુમાં ખીલી રહેલો પર્વત પોતાના અચળ સ્થિર દેહની અંદર ઘોઘરા અવાજની સાથે શિલાઓની પંક્તિને ધારણ કરે છે, તેમ તે દાંતની કડકડાટીના અવાજના આડંબરની સાથે આકાશરૂપી આંગણાની અંદર હાડપિંજરોની માળા ધારણ કરતા હતા. દેવતાઓએ કહ્યું કે હે દેવી, હે અંબિકા, આ સબ આપને અમે ઉપહારરૂપ ભેટ કરેલું છે, માટે પોતાના પરિવાર સહિત આપ તરત જ તેનો ઉપયોગ કરો. દેવતાઓના સમૂહે આ પ્રમાણે પ્રાર્થના વચન કહ્યા એટલે દેવી પોતે સર્વની પ્રાણ શક્તિરૂપ હોવાથી પ્રાણવાયુ વડે તે શબમાંથી રુધિરરૂપી ક્ષારનું વિના પ્રયાસે આકર્ષણ કરવા માંડ્યા. જેમ સંધ્યાકાળના મેઘોનો સમૂહ મેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે, તેમ પ્રાણ વડે આકર્ષણ કરાતું તે શબનું રુધિર દેવી ભગવતીના મુખમાં પ્રવેશ કરવા લાગ્યું. એ ચંડિકા દેવી પ્રથમ શુષ્ક હતા, તેથી પોતે જ્યાં સુધી રક્તપાન વડે તૃપ્ત થઈ પુષ્ટ થયા ત્યાં સુધી તેમણે આકાશમાં રહી પ્રાણ વડે આકર્ષાયેલું તે શબનું રુધિર પીધું. તે રુધિરનું પાન કર્યા પછી દેવી રુધિરપાનથી પુષ્ટ શરીરવાળા થઈ ગયા. વર્ષા ઋતુના વાદળાના સમૂહની પેઠે તેમનો રંગ લાલ દેખાતો હતો અને તેમના ચપળ નેત્ર વીજળીની જેમ ચમકતા હતા. ભગવતીનું ઉદર લાંબુ દેખાતું હતું. તેમણે વિષમ સર્પોના આભૂષણો પહેર્યા હતા. તે રુધિરરૂપી આસવના મદથી મદોન્મદ દેખાતા હતા અને તેમણે પોતાના સર્વ આયુધોને ધારણ કર્યા હતા. પોતાના શરીર વડે અર્ધપૂર્ણ થઈ રહેલા આકાશની અંદર ભગવતીએ નૃત્યનો આરંભ કર્યો અને લોકાલોક પર્વતોના શિખરોના અગ્રભાગમાં રહેલા દેવતાઓ તે નૃત્યને દેખતા હતા. પછી જેમ કોઈ મહાપર્વતને વરસાદના વાદળા ફરી વળે છે, તેમ પિશાચ, કુંભાર અને રૂપિકા આદિ તેમના મોટા ગણો એ શબને ફરી વળ્યા. એ શબરૂપી શૈલને કુંભારોએ કેડના ભાગથી ગ્રહણ કર્યો. રૂપિકાઓના સમૂહોએ એને પેટના ભાગથી ગ્રહણ કર્યો અને યક્ષોએ તેના અવશેષ રહેલા પડખાના અને પીઠના ભાગથી ગ્રહણ કર્યો. આ ભાગ પોતાના હાથીના દાંતો વડે ભેદાયો હતો. બાકી તે શબના હાથ, સાથળ તથા કાંદ આદિ બીજા અવયવો અતિ વિસ્તારવાળા હતા. તેથી તે બ્રહ્માંડને પેલે પાર જઈ પહોંચ્યા હતા. આ કારણે એ ભાગો દેવીના પિશાચ તથા કુંભાર આદિ ગણોને હાથ આવ્યા નહોતા. તે ભાગો ગણે છેટે બીજી જ દિશામાં પથરાઈ રહ્યા હતા. તેથી કાળે કરીને તે પોતાની મેળે ત્યાં ગળી જતા હતા. જ્યારે ચંડિકા દેવી આકાશમાં નૃત્ય કરતા હતા, ભૂતગણ શબને ખાવામાં આકુર થઈ રહ્યો હતો અને તે લીલા જોવાની ઉત્સુકતાથી દેવતાઓ પર્વતોના ઉપર સ્થિર થઈ રહ્યા હતા. ત્યારે જગતની અંદર સર્વ દિશાઓના સમૂહો પેશાબ આદિના પિંડ રૂપે લઈ જવાતા દુર્ગંધવાળા કાચા માંસ તથા ચરબી આદિ વડે ભરાઈ ગયા હતા. પોતાના ગર્ભમાં રુધિર ધારણ કરી રહેલા વાદળાના સમૂહ વડે આખું જગત ખેરના લાકડાના અગ્નિના જેવું ઉજ્જવળ દેખાતું હતું. ભૂતગણો વેગપૂર્વક માંસને ચાવી જતા હતા. તેથી તેનો ઉત્પન્ન થતો બચબચનો વિચિત્ર ધ્વનિ સર્વ ભાગમાં ગાજી રહ્યો હતો. લતાની પેઠે પથરાઈ રહેલા સ્નાયુઓ અને અસ્થિઓ ભાંગી પડતા હતા. તેથી આકાશની અંદર તેની કડકડાટીનો અવાજ પ્રસરી જતો હતો. ભૂતોનું પરસ્પર અથડાવું થતાં અને જુદું પડવું થતાં તેમાંથી એક ભયાનક અવાજ પેદા થતો હતો. હિમાલય અને વિંધ્યાચલ પર્વતના જેવા હાડકાના પર્વતથી સર્વ ભાગ વીંટળાઈ રહ્યો હતો. દેવીના મુખમાંથી નીકળતી અગ્નિની જ્વાળા વડે પાકી ગયેલા માંસરસથી ભૂતળ ભીંજાઈ રહ્યું હતું અને રુધિરના બિંદુઓ રૂપી ઝાકળ વડે દિશાઓનો સમૂહ સિંદૂર વર્ણનો બની ગયો હતો. ચારે બાજુ જોવા માટે ઊભા થઈ રહેલા દેવતાઓને લીધે જાણે દિશાઓની અંદર ગઢ બાંધેલો હોય એવું દેખાતું હતું અને સાતે દ્વીપોની ભૂમિ રુધિર વડે એક મહાસાગરના જેવી ભરપૂર થઈ ગઈ હતી. પૃથ્વીમાં પેસી જવાથી અને અસ્થિ આદિ વડે ઢંકાઈ જવાથી સર્વ પર્વતોનો સમૂહ નિશેષ રીતે અત્યંત અદૃશ્ય થઈ ગયો હતો. રુધિરની કાંતિ વડે રંગાયેલા વાદળાના સમૂહો વડે દિશાઓરૂપી સ્ત્રીઓ જાણે રાતા વસ્ત્રો વડે ઢંકાઈ રહી હોય
એવો ભાવ જણાતો હતો. ગોળ અને ચપળ હાથની અંદર ફરક્યા કરતા દેવીના તથા તેમના ગણોના આયુધો વડે આકાશ ઢંકાઈ રહ્યું હતું. ગામડા, નગરો અને દેશોની યાદગીરીનું નામ નિશાન પણ ત્યાં જણાતું ન હતું. સર્વ સ્થાવર જંગમ પદાર્થોનું રૂપ ત્યાં અત્યંત અસંભવિત હોય એમ ભાસતું હતું. અને ભેગા થયેલા કુંભાંડ, રૂપિકા આદિ દેવીના ગણોનો તો એક અનંત સમાજ ત્યાં ભેગો થયો હતો. પિશાચોથી આડાવડા લઈ જવાયેલા આંતરડાના તંતુઓ વડે જાણે ત્રૈલોક્ય બ્રહ્માંડના ઉદરનું માપ કરતું હોય તેમ જણાતું હતું. તે આંતરડાના તંતુઓ નૃત્ય કરવામાં તત્પર થઈ રહેલા ભૂતોના ગણોના હાથના અભિનય કરવાના આકાશરૂપી પક્ષીઓના બંધન માટે જાણે ઝાડ પાથરી દીધી હોય તેવો ભાવ બતાવતા હતા. અને આકાશની અંદર બીજી સૃષ્ટિ રચવામાં પરાયણ થઈ રહેલા બ્રહ્માના જાણે પરિમાણ સૂત્ર માપવાની દોરી હોય તેવા જણાતા હતા. વળી તેઓ ઠેઠ પૃથ્વીથી માંડી સૂર્યમાર્ગ સુધી નીચે અને ઉપર 10 દિશાઓરૂપી નિકુંજની નીચે પથરાઈ રહ્યા હતા. પ્રથમથી જ વિદ્યમાન પૃથ્વીની પીઠની અંદર રુધિર પથરાઈ રહ્યું હતું. તેથી જગત એક મહાસાગરના જેવું થઈ રહ્યું હતું. વળી એ જગત પ્રાપ્ત થયેલા ઉત્પાત વડે પીડાયેલું હતું. આ જોઈને 7 દ્વીપોને અંતે આવેલા તથા સબના કુત્સિત અવયવો વડે ન દબાયેલા એવા લોકાલોક પર્વતના શિખરના ભાગમાં રહેલા દેવતાઓ અત્યંત ખેદ પામ્યા. રામ બોલ્યા, હે મહારાજ, તે શબના અતિ લાંબા અવયવો ઠેઠ બ્રહ્માંડની પણ બહાર પહોંચી ગયા હતા, તો તેણે લોકાલોક પર્વતને કેમ ઢાંકી દીધો નહીં? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ શબનું ઉદર 7 દ્વીપના મધ્યમાં રહ્યું હતું. મસ્તક, પગ અને હાથ આદિ તેના અવયવો બ્રહ્માંડની પેલી પાર પહોંચી ગયા હતા. છતાં 2 પડખા વડે બંને સાથળના મધ્યથી કેડનો, બંને પડખાના ભાગથી તથા મસ્તક અને બંને ખભાના મધ્ય ભાગથી શિખરો ઢંકાઈ ગયા ન હતા. આથી તે લોકાલોક પર્વત ઊંચો દેખાતો હતો. તાપને લીધે જળ વગરના થઈ રહેલા ધોળા વાદળાની પેટે સ્વચ્છ નિર્મળ કાંતિવાળા દેવતાઓ મેરુ પર્વતના શિખરો ઉપર બેઠેલા જણાતા હતા. ફેલાયેલ અવયવવાળા તથા નીચે મોઢે પડેલા તે શબને જ્યારે ભૂતોનો સમૂહ ભક્ષી રહ્યો ત્યારે માતાઓ નૃત્ય કરતી હતી. રુધિરના પ્રવાહો વહ્યા જતા હતા અને મેદનો, ચરબીનો ગંધ ચારે બાજુ પ્રસરી રહ્યો હતો. ત્યારે દુઃખી થઈ ગયેલા સૌ દેવતાઓ નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યા. અહો, ખરેખર કષ્ટની વાત છે કે પૃથ્વી ક્યાં ચાલી ગઈ, સમુદ્રો ક્યાં જતા રહ્યા, મનુષ્યના સમાજ ક્યાં ગયા, પર્વતો પણ ક્યાં જતા રહ્યા. કષ્ટની વાત છે કે લોકોત્તર ચંદન મંદાર અને કદમના વન વડે સુશોભિત એવો અને પુષ્પોના મંડપ સમો તે મલ્યાચળ ક્યાં જતો રહ્યો. વિશાળ એવી હિમાલયની તે ભૂમિઓ ઊંચી, અતિશય સ્વચ્છ અને ગૌર હતી. રુધિરે જાણે તેની અંદર રહેલા ગૌરપણા ઉપર ક્રોધ કર્યો હોય અને તેનો પરાભવ કરવા માટે તેણે તેને પોતાના જેવા રક્તવર્ણના કાદવરૂપ બનાવી દીધી હોય તેમ જણાય છે. જેની સુશોભિત શાખા ઠેઠ બ્રહ્મલોક પર્યંત જઈ પહોંચી હતી. તે ક્રૌત દ્વીપની અંદર ક્રૌત પર્વતમાં રહેલો મોટો કલ્પદ્રુમ પણ ચૂરેચૂરો થઈ ગયો. પારિજાત વૃક્ષ લક્ષ્મીજી, ચંદ્ર અને અમૃતના ઉત્પાદક હોવાથી પારિજાત વૃક્ષ લક્ષ્મીજી, ચંદ્ર અને અમૃતના ઉત્પાદક હોવાથી સ્વામીરૂપ એવા હે ક્ષીરસાગર, માખણ વડે ભરેલા પર્વતોની અંદર ઉગેલા કાંઠાના વનો વડે રમણીય એવા હે દધી સમુદ્ર, દહીંનો દરિયો અને નાળિયેરીના વૃક્ષો વડે ઘાટી ઘટાવાળા પર્વતમાં દેવી વડે સેવાયેલા હે મધનો સમુદ્ર, તમે હવે ક્યાં જશો? વળી તમારી અંદર રહેલી જે સ્ફટિક આદિ શિલાઓ દેવાંગનાઓને અને દિશાઓને દર્પણરૂપ થતી હતી તે પણ હવે ક્યાં જશે? કલ્પદ્રુમ અને સુવર્ણની નિર્મળતા સાથે નિરુપાધિકપણે સંબંધ રાખનારા ક્રૌત પર્વત વડે સુશોભિત એવા હે ક્રૌતદ્વીપ અને બ્રહ્માના હંસો વડે
તથા કમલિની વડે દિશાઓના સમૂહને ભરપૂર કરી દેનાર, કદમ વૃક્ષોના વનોની ગુફામાં વિશ્રાંતિ લેનાર, તેમજ વિદ્યાધરીની સાથે રતિ ક્રીડામાં કુશળ એવા દેવતાઓના નિવાસરૂપ હે પુષ્કર દ્વીપ, તમે બંને અહીંથી ક્યાં ચાલ્યા ગયા? મીઠા સમુદ્રના તીવ્ર તાપને નિવૃત્ત કરનારા તથા પુષ્પો વડે ઢંકાઈ રહેલી પૃથ્વીને પવિત્ર કરનારા વનોનું, ગોમેદ દ્વીપનું, ત્યાંના કલ્પવૃક્ષનું, ત્યાંની સુવર્ણ લતાઓનું, તેથી સુંદર લાગતી ગુફાઓનું, કલ્પવૃક્ષોના વનો વડે ઢંકાઈ રહેલા તથા તેના પુષ્પો વડે ધોળા થઈ રહેલા શાકદ્વીપના પર્વતોનું, શાકદ્વીપનું અને તેના કલ્પવૃક્ષનું, એમ 9 પદાર્થોનું સ્મરણ કરતાં સ્વર્ગ સુખને ઉત્પન્ન કરનારા પુણ્યનો ઉદય થાય છે. સંતાનક નામના દેવવૃક્ષો મંદ પવન વડે ચપળ પલ્લવોવાળી બાળલતાઓ સાથે જોડાઈ રહ્યા હતા અને તેથી સર્વ વનો સર્વ દિશાઓની અંદર સુગંધના પ્રકાશ ફેલાવી રહ્યા હતા. એ વનો તો હમણાં ભાંગી પડેલા છે. અહો, ખેદની વાત છે કે હવે બિચારા લોકોનો સમૂહ શી રીતે વિશ્રાંતિને પ્રાપ્ત થશે તે હું જાણી શકતો નથી. ઇક્ષુરસના શેરડીના રસના સમુદ્રના કિનારે શિલાની પેઠે જામી ગયેલા સાકરોના પર્વતોથી સુશોભિત ભૂમિઓની અંદર હવે ફરીવાર ક્યારે પ્રસિદ્ધ માધુર્યવાળા ગોળના મોદકપણાને જોઈશું? વળી ક્રીડા માટે બનાવેલી સાકરની પૂતળીઓને પણ ક્યારે જોઈશું? તાલ અને તમાલના વનો વડે રમણીય વનની અંદર આવેલા પર્વતના કદમના વૃક્ષો વડે અને કલ્પવૃક્ષ વડે શીતળ એવા સુવર્ણમય સ્થાનોમાં બેસીને અનેકવાર અનુભવેલા ચંદન લતાઓરૂપી સુંદરીઓના નૃત્ય હવે આપણે ક્યારે જોઈશું? હાય, કષ્ટની વાત છે કે જાંબુના વૃક્ષના તે ઉત્તમ ફળો દેખવામાં ન આવવાથી કેવળ સ્મરણ કરવા યોગ્ય થઈ ગયા. દ્વીપોને તથા સમુદ્રને પોતાની મેખલા રૂપે ધારણ કરી રહેલી આ જંબુદ્વીપની ભૂમિ તેમના રસરૂપી જળ વડે ઉત્પન્ન થયેલી નદીને વહન કરે છે. શિલીન્દ્ર નામના વૃક્ષો વડે અવકાશ રહિત એવા પર્વતોની ગુફાઓમાં મદ્યપાન વડે મત બની ગયેલી દેવાંગનાઓના નૃત્યથી અને ગાયનથી સુશોભિત એ સુરોધ સમુદ્રનું અમે જ વારંવાર સ્મરણ કરીએ છીએ. ત્યાં પ્રાતઃકાળમાં ચંદ્ર વિકાસી કમળ જેમ કરમાઈ જાય છે અને હમણાં જેમ પૃથ્વીનું વિદારણ થઈ જાય છે તેમ અમારું ચિત્ત પણ ચીરાઈ જાય છે. રુધિરૂપી જળ વડે ભરપૂર આ નવા મહાસાગરના ઉપરના ભાગમાં સુવર્ણના મેરુ આદિ સેંકડો પર્વતોના શિખરો કાંતિ વડે દેદીપ્યમાન દેખાય છે. તે કાંતિ ઉત્તરાદી દિશાઓના મુખમાં સૂર્યના ઉદય અને અસ્તની નજીકની ભૂમિ ઉપર પ્રતિબિંબિત થઈ રહેલી અને સંધ્યાકાળને લીધે અરુણ એવી કાંઈક ઉદય પામેલ ચંદ્રમાની કળાના જેવી છે. હાય, આવા સાગરરૂપી જળના સમૂહથી વીંટાયેલી અનેક દ્વીપો વડે સુશોભિત ઊંચા ગિરિરાજોમાં વિશ્રામ લેનારા મેઘોની ઘટારૂપી નીલકમલોના આધારરૂપ નદીઓ, વનો, અરણ્યો અને સુરવીર પુરુષોથી શોભાયમાન નગરો, ગામડાં તથા બ્રાહ્મણોના ગામોરૂપી વસ્ત્ર વડે રમણીય તેમજ વૃક્ષો, પલ્લવો અને અંકુરોરૂપી ભૂષણવાળી એ પૃથ્વી હમણાં ક્યાં જતી રહી તે અમે જાણી શકતા નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દેવ પરિદેવન વર્ણન નામનો સર્ગ 134મો સમાપ્ત. સર્ગ 135મો. આ 135મા સર્ગમાં ભૂતોનો સમૂહ જ્યારે એ શબનું માંસ ખાઈ જશે અને રુધિર પી જશે ત્યારે મેદ વડે આખી પૃથ્વી વ્યાપ્ત થયાનું અને શેષ રહેલા રુધિર વડે રુધિરનો સમુદ્ર થયાનું વર્ણન કરવામાં આવશે. પૃથ્વીનું નામ મેદિની કેમ પડ્યું? વશિષ્ઠ બોલ્યા, મદોન્મદ ભૂતોના સમૂહોએ શબનો માત્ર કાંઈક જ ભાગ બાકી રાખ્યો એટલે દિશાઓની અંદર આવેલા લોકાલોક પર્વતમાં રહેલા ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓ કહેવા લાગ્યા કે આ આકાશ વિદ્યાધરોના અને દેવતાઓના વિહાર માટે કલ્પાયેલા વિમાનોનો સંચાર થવામાં આશ્રયરૂપ છે. તેને વિશે પણ તેને ગરમ કરવાને દેવીના ગણોએ આંતરડાના જાળા પાથરી દીધેલા છે. એ જાળા જાણે મેદ વડે ભરેલા અને પવન વડે ફેલાઈ રહેલા નિર્મળ વાદળાના ખંડોથી વ્યાપ્ત મોટું આકાશ હોય તેવા દેખાય છે. જુઓ, 7 દ્વીપોની અંદર ભૂતોએ
મેદના ચરબીના જળો પસારી દીધા છે. ભૂતોએ શબના માંસનું ભક્ષણ કરેલું છે અને રુધિરનું પાન કરેલું છે. તેથી આ પૃથ્વી કાંઈક હમણાં દેખાવા લાગી છે. સર્વ પ્રાણીઓને આનંદ આપનારી આ પૃથ્વી હમણાં મેદરૂપી ચરબીરૂપી વસ્ત્ર વડે વીંટાયેલો સર્વ અવયવવાળી થઈ રહી છે. એ ખરેખર ખેદની વાત છે. આ વનો પણ મેઘરૂપી શરદ ઋતુના મેઘ સમૂહોથી જાણે કદમ વડે વીંટાયેલ હોય તેવા દેખાય છે. જુઓ, આ તે શબના અસ્થિઓ મોટા પર્વતના જેવા થઈ રહ્યા છે અને તે હિમાલય પર્વતના શિખરની પેઠે દિશાઓના તટોને વીંટાઈ વળ્યા છે. વશિષ્ઠ બોલ્યા, દેવતાઓ ઉપર પ્રમાણે કહેતા હતા તેટલામાં એ દેવીના ગણોએ પૃથ્વીને મેદના ચરબીના સમૂહ વડે લીંપી દીધી અને તેઓ પોતે મત બનીને આકાશની અંદર નૃત્ય કરવા લાગ્યા. જ્યારે દેવીના ગણોનો સમૂહ નૃત્ય કરી રહ્યો ત્યારે દેવતાઓએ તેમના પીધા પછી અવશેષેલા રુધિરનો સંકલ્પ વડે એક પ્રવાહ કરી દીધો અને તેને એક સાગરમાં નાખ્યો. દેવતાઓએ એ સમુદ્રને પોતાના ચિત્તમાં સંકલ્પ કરીને સુરાનો સમુદ્ર બનાવી દીધો. તે દિવસથી માંડી અદ્યાપી પર્યંત હજી તે મદિરાનો સમુદ્ર થઈ રહ્યો છે. એ સમુદ્રની અંદર રહેલી મદિરાને આકાશની અંદર ભૂતો નૃત્ય કરી પીએ છે અને પાછા ફરી આનંદના મંદિરરૂપ આકાશની અંદર નૃત્ય કરવા લાગી જાય છે. જાણે અદ્યાપી પર્યંત તે જ ભૂતો હજી કાયમ હોય તેમ તે મદિરાના સમુદ્રથી વર્તમાન સમયમાં ભૂતો પણ મદિરાનું પાન કરે છે અને આકાશની અંદર યોગેશ્વરી જોગણીઓ નાગણો સહિત નૃત્ય કરે છે. એ ભૂતોએ પીધા પછી અવશેષ રહેલા મેદના સમૂહો પૃથ્વીમાં સુકાઈ ગયા. તેની લીધે પૃથ્વીએ મેદિની નામ ધારણ કર્યું. એ પ્રમાણે વર્ણવેલા ક્રમથી જ્યારે શબનો ક્ષય થઈ ગયો અને પાછો દિવસ તથા રાત્રિનો ક્રમ શરૂ થયો ત્યારે પ્રજાપતિએ પાછી નવી પ્રજા સર્જી અને પૃથ્વીની અંદર પાછો પૂર્વ પ્રમાણે સૃષ્ટિનો દેખાવ થઈ રહ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શબ ઉપશમ નામનો સર્ગ 135મો સમાપ્ત. સર્ગ 136મો. આ 136મા સર્ગમાં ભાસના પૂછવાથી અગ્નિ શબના વૃત્તાંત આદિનું વર્ણન કરશે અને તેના અસુર મચ્છરુ મૃગ તથા વ્યાલ આદિ જન્મો થયા વિશે તે વર્ણન કરશે. અગ્નિદેવે કહેલું શબનું વૃત્તાંત. ભાસ બોલ્યો, હે રાજા દશરથ, સાંભળો. હું તે સમયે અગ્નિના વાહનરૂપ પોપટની પાંખના મૂળમાં એક ખૂણામાં રહ્યો હતો. મેં મહાન અગ્નિદેવને પૂછ્યું, હે ભગવાન, હે સર્વ યજ્ઞના ઈશ્વર, હે સ્વાહાના અધિપતિ હુતાસન, આ સબ પ્રથમ કોણ હતું અને અત્યારે શા નિમિત્તથી તેની આવી દશા થઈ? અગ્નિદેવ બોલ્યા, હે રાજા, ત્રૈલોક્યની અંદર પ્રકાશી રહેલા અનંત શબનું સર્વ વૃત્તાંત હું બરાબર અખંડ રીતે તમને કહું છું, તે તમે સાંભળો. અનંત નિરાકાર એક પરમ ચિદાકાશ છે અને તેની અંદર આ અસંખ્ય જગતો પરમાણુની પેઠે રહેલા છે. એ શુદ્ધ ચિદાકાશ સર્વવ્યાપી છે, સર્વના આત્મારૂપ છે અને તેની અંદર ક્યાંક પોતાની મેળે જ વિષયાકાર જ્ઞાનને રૂપે સંકલ્પ સ્ફૂર્તિ થઈ. પછી તમે જેમ કોઈ પથિકની ભાવના કરતાં સૂઈ જાઓ તો પોતાના આત્માને સ્વપ્નમાં પથિક રૂપે દેખો, તેમ તેણે પોતાની ભાવનાના બળથી પોતાના ચિન્મય સ્વભાવને લીધે પોતાને તેજના પરમાણુરૂપ જીવરૂપ જોયો. એ પરમાણુ અજ્ઞાનરૂપ આવરણને લીધે પોતાના સ્વરૂપને ન ઓળખતા અણુરૂપ જીવરૂપ થઈ રહ્યો અને તેણે પોતાના પ્રકાશમય સ્વરૂપને સંકલ્પમય તથા કમળમાં રહેલા રજના જેવું સૂક્ષ્મ પરમાણુ રૂપે અનુભવ્યું. પછી તે પોતાની વૃદ્ધિની ભાવના કરવાથી પોતે જ ચક્ષુ આદિ ઇન્દ્રિયરૂપ થઈ ગયું અને તેણે પોતાના કાલ્પનિક શરીરમાં તે ઇન્દ્રિયો રહેલી છે એવો અનુભવ કર્યો. એ પછી તમે જેમ સ્વપ્નમાં કોઈ નગરને દેખો તેમ તેણે આધાર આદેય ભાવરૂપે થઈ રહેલી ચક્ષુ આદિ ઇન્દ્રિયો તથા શબ્દ સ્પર્શ આદિ તેના વિષયોને તેમજ પાંચ ભૌતિક જગતને દીઠું. તેમાં કોઈ એક અસુર જાતિનો જીવ હતો. તે આસુરી સ્વભાવને લીધે બહુ અભિમાની હતો
અને તેના પિતા માતા તથા પિતામહ વગેરે અસત્ય તથા પ્રતિભાસ્વરૂપ હતા. એ અસુર જ્યારે પોતાના મદોન્મત્તપણાથી કોઈ મહામુનિના સુખદાયી આશ્રમને ધૂળધાણી કરી નાખ્યો, ત્યારે મુનિએ તેને શાપ આપ્યો કે તે તારા અતિ સ્થૂળ શરીરને લીધે મારા આશ્રમનો નાશ કર્યો છે, માટે તું મૃત્યુને પ્રાપ્ત થઈ અધમ મચ્છરારૂપ થઈ જા. પછી જેમ વડવાનળ જળનું શોષણ કરે તેમ તે જ સમયે મહામુનિના તે શાપરૂપ અગ્નિએ એ અસુરને ભસ્મ કરી નાખ્યો. એ અસુરનું ચેતન નિરાકાર અને નિરાધાર હતું તથા આકાશના જેવું અસંગ હતું. તે સુષુપ્તિમાં મૂર્છિત થઈ ગયેલા ચિત્તની પેઠે મૂર્છિત બની ગયું. તે અવ્યાકૃત ચેતન સમાનતાને લીધે ભૂતાકાશની મહાભૂતરૂપ આકાશની સાથે એકતાને પ્રાપ્ત થઈ ગયું. અને પછી તે પોતાની અંદર રહેલા વાયુની સાથે એકતાને પ્રાપ્ત થયું. તે ચેતન વાત પ્રાણવાયુ રૂપ થઈ ગયું અને હવે પછી તે મશક આદિ જીવનું નામ ધારણ કરશે. પછી તે પ્રાણવાયુ પૃથ્વી, જળ, તેજ અને આકાશ એ 4 ભૂતોથી વ્યાપ્ત થઈ રહ્યો. જેમ આકાશની અંદર પવનનો સૂક્ષ્મ અંશ સ્વાભાવિક રીતે ક્રિયાવાન થઈ રહે છે, તેમ અપંચીકૃત ભૂત વડે પંચ તન્માત્રારૂપ થઈ રહેલો એ ચિન્માત્ર તત્વનો સૂક્ષ્મ અંશ સ્વભાવ વડે ક્રિયાશક્તિથી યુક્ત થઈ ગયો. વર્ષાઋતુ આદિ કાળ, પૂર્વ દિશા આદિનો પવન અને વર્ષાઋતુ આદિના જળના સંયોગોથી અંકુર ઉત્પન્ન કરનાર બીજ જેમ પૃથ્વીમાં પ્રગટ થઈ જાય છે, તેમ પ્રાણવાયુની અંદર રહેલું તેનું ચેતન પણ ક્રમે કરી જ્ઞાન શક્તિ વડે યુક્ત થઈ ગયું. શુદ્ધ એવા મહાત્મા મુનિના શાપને જાણનારા અને પોતાને મચ્છરા રૂપે સમજી બેઠેલા તે અસુરનું પ્રાણની અંદર રહેલું જીવ ચૈતન્ય એ મચ્છરાના સંસ્કારો વડે વિંધાઈ ગયું અને પોતાની અંદર પાંખ તથા પગ આદિ મચ્છરાના અવયવોને કલ્પી લઈ મચ્છરારૂપ બની ગયું. એ મચ્છરું એક શ્વેતથી ઉત્પન્ન થનાર પ્રાણી છે. નિશ્વાસ માત્રથી ઉડી જાય એવા હલકા શરીરવાળું છે અને મચ્છરાના રૂપને ધારણ કર્યા પછી માત્ર 2 દિવસ જ તેનું જીવિત રહે છે. રામ બોલ્યા, હે મહારાજ, આ જગતની અંદર સર્વ પ્રાણીઓનો જન્મ યોનિથી જ છે કે પછી બીજા પ્રકારે પણ તેની ઉત્પત્તિ સંભવે છે? વશિષ્ઠ બોલ્યા, બ્રહ્માથી માંડી તૃણ પર્યંત સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ 2 પ્રકારે હોય છે, એક બ્રહ્મમય અને બીજી ભ્રાંતિજન્ય. એ બંને વિશે હું વિવેચન કરું છું, તે તમે સાંભળો. અનાદિકાળથી રૂઢ થઈ રહેલી જગતની ભ્રાંતિને લીધે પંચભૂતો તથા તન્માત્રાઓ વડે રંગાઈ જઈ તે આકારે પ્રાણીઓની જે ઉત્પત્તિ થાય છે તે ભ્રાંતિજન્ય છે અને દ્રશ્યમાં તેની સંગતિ ઠીક મળે છે બાકી નિત્ય મુક્ત બ્રહ્મની અંદર જગતની ભ્રાંતિનું ભાન જ હોતું નથી, પરંતુ તેને વિશે તો પોતાની મેળે જ વિવત રૂપે જીવભાવનો આવિર્ભાવ થાય છે અને આ સર્વ જરાયુદાદિ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. આવો નિશ્ચય થતાં એ દશામાં સર્વ પ્રાણીઓના જન્મ વિશે જે પ્રતીતિ થાય છે તે બ્રહ્મમય કહેવામાં આવે છે અને તે યોનિજન્ય નથી, પરંતુ કપિલ તથા સનક આદિ સિદ્ધ મહાત્માઓને જ જ્ઞાનને લીધે આવું અનુભવમાં આવે છે, બાકી બીજા ક્ષુદ્ર જીવોને જણાતું નથી. આમ એ બંને પ્રકારના જન્મનો ક્રમ છે. તેમાં એ બંનેમાંથી મચ્છરું તો જગતની અનાદિકાળથી રૂઢ થઈ રહેલી ભ્રાંતિને લીધે જ ઉત્પન્ન થયું હતું. તેનો જન્મ કાંઈ બ્રહ્મમય ન હતો, માટે હું તેની ચેષ્ટાનો ક્રમ કહું છું, તે તમે સાંભળો. તે મચ્છરાએ પૃથ્વીની અંદર શેરડીઓમાં, કોમળ બાળ તૃણમાં અને લતા આદિના સમૂહમાં ગણગણાટ કરી રહેલા મચ્છરાની સાથે ગણગણાટ કરીને તથા ક્રીડા કરીને પોતાનું 1 દિવસનું અડધું આયુષ્ય ગાળી નાખ્યું. પછી તે મચ્છરાએ બીજે દિવસે પોતાની પત્ની મચ્છરીની સાથે બાળલીલાપૂર્વક બાળ તૃણરૂપી હિંચકાથી લાંબા સમય સુધી હિંચકા ખાવા માંડ્યા. આમ હિંચકા ખાવાથી તથા તેમાં ભટકવાથી તે મચ્છરું થાકી ગયું અને કોઈ ઠેકાણે વિશ્રામ લેવા બેસતું હતું, તેટલામાં હરિણના પગની ખરીઓરૂપી પર્વત તેની ઉપર પડ્યો અને તેના ચૂરેચૂરા થઈ ગયા. મરણ સમયે હરિણનું મોઢું જોવામાં આવવાથી એ મચ્છરાનો પ્રાણ તેના આકારની ભાવનામાં ગયો
અને પ્રથમ કહેલા ક્રમ પ્રમાણે ઇન્દ્રિય આદિ ભાવનું ગ્રહણ કરી લઈ તે મૃગરૂપ થઈ ગયો. અરણ્યની અંદર વિહાર કરતા એ મૃગને કોઈ પારધીએ ધનુષ્ય વડે માર્યો અને તે સમયે તેની દ્રષ્ટિ પારધીના મુખ ઉપર પડવાથી તે પારધી રૂપ થયો. એ પારધી વનોમાં ફરતા કોઈ મુનિના વનમાં જઈ પહોંચ્યો અને તેણે ત્યાં વિશ્રાંતિ કરી. મુનિનો સંગ થતાં તેમણે તેને આ બોધ આપ્યો: તું ભ્રાંત થઈ જઈને અજ્ઞાનને લીધે આ શું કરે છે? અતિ લાંબા જન્મ, જરા, મરણ આદિ સંસારના દુઃખો ભોગવવા માટે તું મૃગોને કેમ મારે છે? તું કેમ આ ક્ષણભંગુર જગતની અંદર મહાફળ આપનાર અહિંસા તથા અભયદાન આદિ શાસ્ત્ર મર્યાદાને પાળતો નથી? આયુષ્ય પવન વડે હાલક ડોલક થઈ રહેલા વાદળાના સમૂહમાં ચંચળ રહેલા જળના જેવું ક્ષણભંગુર છે. આયુષ્ય પવન વડે હાલક ડોલક થઈ રહેલા વાદળાના સમૂહમાં ચંચળ રહેલા જળના જેવું ક્ષણભંગુર છે. ભોગો મેઘોરૂપી ચંદરવાની અંદર ચમકારા મારતી વીજળીના જેવા ચંચળ છે. યૌવનના વિલાસો જળના વેગની પેટે ચપળ છે અને શરીર પણ ક્ષરમાનમાં પડી જાય એવું છે. માટે હે પુત્ર, અનર્થોની પરંપરારૂપ સંસારથી ત્રાસ પામી જઈ તું અહિંસા તથા અભયદાન આદિ ઉપાયોથી સર્વ અનર્થની નિવૃત્તિ કરનાર અને નિરતિશય આનંદ આપનાર આત્યંતિક દુઃખ નિવૃત્તિરૂપ મોક્ષની શોધ કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મસ્યક વ્યાધ બોધન નામનો સર્ગ 136મો સમાપ્ત. સર્ગ 137મો. આ 137મા સર્ગમાં પારધીના પૂછવાથી મુનિ પોતે ધારણાના અભ્યાસથી કરેલા પરકાયા પ્રવેશ વડે બીજા કોઈનું પોતે જ દીઠેલું સ્વપ્ન કઈ બતાવશે. પરકાયા પ્રવેશ કરવાથી સ્વપ્ન આદિનો અનુભવ. પારધી બોલ્યો: હે મહારાજ, જો એમ હોય તો દુઃખનો ક્ષય થવામાં હેતુરૂપ થાય એવો વ્યવહારનો જે ક્રમ અતિ કઠિન કે અતિ મૃદુ ન હોય તે આપ મને કહો. મુનિ બોલ્યા: હમણાં આ ધનુષ્યને અને બાણને મૂકી દઈ તું મુનિઓમાં પ્રસિદ્ધ એવા યમ, નિયમ, વિચાર આદિ આચારનો આશ્રય કર અને દુઃખથી રહિત સુખમય સ્થિતિથી અહીં રહે. વશિષ્ઠ બોલ્યા: મુનિએ આ પ્રમાણે બોધ આપ્યો એટલે એ પારધીએ ધનુષ્ય તથા બાણને મૂકી દીધા. ઋષિનો આચાર પાળવા માંડ્યો અને માગ્યા વિના જે કાંઈ મળે તે વડે પોતાનું ઉદર પોષણ કરવા માંડ્યું. પછી જેમ કોઈ એક પુષ્પ પોતાની સુગંધને લીધે મનુષ્યના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરવા માટે પ્રવેશ કરે છે, તેમ મુનિના આચારને પાળનાર તે પારધી થોડા જ દિવસોમાં સારાસારનો વિવેક કરવાની શાસ્ત્ર પદ્ધતિમાં પ્રવેશ કરવા લાગ્યો. એ શત્રુઓને દંડ દેનાર દશરથ રાજા, એક દિવસ તે પારધીએ એ મુનિશ્રેષ્ઠને પૂછ્યું કે હે ભગવાન, પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન. એના નીચે ટીકા છે. ટીકાકારે 5 પ્રકારે પ્રશ્નનું વિવરણ કરેલું હોવાથી તે 5 પ્રશ્ન અહીં જણાવ્યા છે, પણ એક જ પ્રશ્ન વિશેષ સંગત જણાય છે કે હે મહારાજ, અંદર રહેલું સ્વપ્ન બહાર રહેલા જગત પ્રપંચની પેઠે કયા ઉપાયથી સ્પષ્ટ રીતે દેખાય, જે ત્રીજા પ્રશ્ન રૂપે દર્શાવવામાં આવે છે. એક દિવસ તે પારધીએ એ મુનિશ્રેષ્ઠને પૂછ્યું: હે ભગવાન, પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન જાગ્રતની પેઠે બહાર કેમ દેખાય છે? તેમજ બહાર રહેલો જાગ્રત પ્રપંચ સ્વપ્નરૂપ થઈ અંદર કેમ દેખાય છે? પ્રાણીની અંદર રહેલું સ્વપ્ન કયા ઉપાય વડે અને શી રીતે દેખાય છે? અંદર તથા બહાર રહેલો પ્રપંચ સ્વપ્નરૂપ થઈ કેમ દેખાય છે? વળી જો પ્રપંચ જો સ્વપ્નરૂપ હોય તો પછી અંદર અને બહાર એમ 2 પ્રકારે કેમ દેખાય છે? મુનિ બોલ્યા: હે સાધુ, હું પણ જ્યારે પ્રથમ વિવેકી દશામાં હતો ત્યારે આકાશની અંદર જેમ અકસ્માત વાદળા ચડી આવે છે તેમ મારા ચિત્તમાં પણ કોણ જાણે ક્યાંયથી આ તમને આવેલો વિતર્ક જ ઉત્પન્ન થયો હતો. પછી તેનો નિર્ણય કરવાની ઈચ્છાથી મેં ધારણાનો અભ્યાસ કર્યો અને પદ્માસનવાળી હું સર્વ પ્રાણીઓના આત્મારૂપ ચિત્ત સત્તાની અંદર સ્થિર થઈ રહ્યો
સાયંકાળે સૂર્ય જેમ પોતાની કાંતિ વડે તડકાનું આકર્ષણ કરી લે છે, તેમ મેં તે સ્થિતિ વડે દૂર વિષયોમાં વિક્ષિપ્ત થઈ રહેલા ચિત્તનું પ્રત્યાહાર દ્વારા પોતાના હૃદયમાં આકર્ષણ કરી નાખ્યું. પછી પ્રાણની અંદર રહેલી ચિત્ત સત્તાની પ્રેરણાથી મેં જીવની ઉપાધિરૂપ ચિત્તની સાથે પ્રાણને પુષ્પની બહાર નીકળેલા સુગંધની પેઠે શરીરમાંથી રેચક પ્રાણાયામ વડે બહાર કાઢ્યો. પછી બાહ્ય આકાશમાં રહેલા ચિત્તથી યુક્ત એ પ્રાણવાયુને મેં મારી આગળ ઊભેલા કોઈ મનુષ્યના મુખ પાસે રહેલા તેના પ્રાણવાયુમાં જોડી દીધો. આમ તે મનુષ્યનો પ્રાણવાયુ મારા પ્રાણવાયુ સાથે મિશ્ર થઈ ગયો. પછી જેમ કોઈ રીંછ રાફડામાં મોઢું નાખીને પોતાના મુખના વાયુ વડે ખેંચવાની ચેષ્ટા કરીને પોતાના આહારરૂપ સર્પને મુખમાં પકડી મારી નાખે અને પોતાના હૃદય પ્રત્યે લઈ જાય, તેમ તે મને પોતાના હૃદયની અંદર લઈ ગયો. હું તેના પ્રાણવાયુરૂપી ઘોડાથી તેની અંદર બેઠો હતો અને પરસ્પર મળેલા બંને પ્રાણને અનુસરી રહ્યો હતો. તેના દેહમાં પ્રવેશ કરી મેં મારી બુદ્ધિથી આ સંકટોનો અનુભવ કર્યો. સ્થૂળ અને સૂક્ષ્મ એવી નાની નાની નદીઓ વડે જેમ કોઈ બહારનો પ્રદેશ સર્વ પ્રકારે વ્યાપ્ત થઈ રહ્યો હોય છે, તેમ ફર્યા કરતા રસથી ભરેલી અનેક નાડીઓ વડે એ શરીર ચારે બાજુ વ્યાપ્ત થઈ રહ્યું હતું. તે જીવના રહેવારૂપી ઘરરૂપ હતું. પાંસળાના હાડકારૂપી પાંજરા વડે અને યકૃત તથા પ્લીહા આદિના પિંડો વડે તે શરીર પાત્ર આદિ અનેક સામગ્રીઓથી ભરેલા ઘર જેવું હતું અને તેમાં મારે માંડ અંદર પેશી શકાય એમ હતું. સમુદ્ર જેમ ગ્રીષ્મ ઋતુના તાપ વડે તપેલા તરંગોના સમૂહ વડે વ્યાપ્ત હોય છે, તેમ તે જઠરાગ્નિના જોરથી અસ્ફુટ રીતે વિચિત્ર અવાજ કરી રહેલા સર્વ ઉષ્ણ અવયવ વડે વીંટાયેલું હતું. વળી તે શરીરમાં જીવિત જળવાઈ રહે તેટલા સારું તેમાં ચિત્ત અને પ્રાણ આદિ વાયુઓની ક્રિયા નિરંતર ચાલ્યા કરતી હતી. વળી તેમાં બહારના વાયુનો નાસિકાના અગ્રભાગ દ્વારા અંદર પ્રવેશ થતો હતો, એટલે તેમાં બહારની નવી નવી શીતળતા પ્રવેશ કરતી હતી અને તેથી તે શરીર ચેતનવાળું જણાતું હતું. રુધિરને નાડીઓના માર્ગમાંથી જુદું કરનાર રસ, કફ અને ચરબી આદિના સ્ત્રાવથી તે ચીકણું થઈ રહ્યું હતું. તેમાં ચોતરફ ઘાટો અંધકાર પથરાઈ રહ્યો હતો. તેમાં ગરમી ભરી હતી. તે અનેક સંકટોના આશ્રયરૂપ હતું અને તેને નરકની ઉપમા આપવી યોગ્ય જ હતી. કોઈ નાડીઓમાં રસ, રક્ત આદિ ધાતુઓ ભરાઈ રહેતી હતી, તો કોઈ ઠેકાણે તે ધાતુઓ બહાર નીકળતી હતી. ક્યાંક સહેલાઈથી સંચાર થવાથી પ્રાણવાયુ સ્પષ્ટપણે ગતિ કરતો હતો, તો ક્યાંક રસ્તો રોકાઈ રહેવાથી તે અસ્પષ્ટપણે ગતિ કરતો હતો. આથી સાતે ધાતુમાં કાંઈ સડો પેસતા વધઘટ થવાને લીધે ભાવિ રોગોનું સૂચન થતું હતું. શબ્દ કરી રહેલા વેગયુક્ત અપાન આદિ છિદ્રોમાં ગતિ કરતા પવન વડે તે શરીર શબ્દાયમાન થઈ રહ્યું હતું. તેના હૃદયરૂપી કમળની નાળના છિદ્રની અંદર અગ્નિની શિખા કિંવા જઠરાગ્નિ, સમુદ્રની અંદર રહેલા વડવાગ્નિની પેઠે જાજ્વલ્યમાન થઈ રહ્યો હતો. પ્રાપ્ત થતા અનેક વાસનામય પદાર્થો વડે તે અંદર ભરપૂર થઈ રહ્યું હતું. વાયુઓ સહિત ઇન્દ્રિયો વડે તે બંધાયેલું હતું અને સાક્ષીરૂપ આત્મ ચૈતન્યની દ્રષ્ટિએ જોઈએ તો તે સ્વચ્છ હતું. રાત્રિએ ચોરો વડે પીડાયેલા નગરની પેઠે તે ચિત્તવૃત્તિઓના અને પ્રદેશના ભેદને લીધે કોઈ ઠેકાણે ક્યાંક શાંત દેખાતું હતું અને કોઈ ઠેકાણે ક્યાંક શોભને પ્રાપ્ત થતું દેખાતું હતું. કોઠામાં રહેલા અન્નની રસની અંદર નાદ ઉત્પન્ન કરવામાં તત્પર થઈ રહેલા અને નાડીઓના માર્ગમાં પથિક વિદ્યાધરોની પેઠે ગાન કરતા તથા સંચાર કરતા વાયુ વડે તે વીંટાયેલું હતું. તેમાં પવનના સંપર્કથી દ્વિમાત્ર, એકમાત્ર અને અર્ધમાત્ર, દીર્ઘવ, હ્રસ્વ અને વ્યંજન આદિ ધ્વનિ પણ પેદા થતો હતો. તેમાં કોઈ શ્રેષ્ઠ મનુષ્ય નરોના અવયવોથી અવકાશ વગરના મનુષ્ય સમૂહમાં પ્રવેશ કરે છે, તેમ મેં પણ એ જંતુના મહાવિષમ અંતરહૃદયમાં અંદર પ્રવેશ કર્યો. પછી રાત્રિએ જેમ સૂર્યનું તેજ ચંદ્રમાં પ્રવેશ કરે છે,
તેમ મેં તેના હૃદયની અંદર રહેલા તેજો ધાતુમાં ઓજસરૂપી ધાતુમાં પ્રવેશ કર્યો. તે માર્ગ પાસે હતો, છતાં અનેક નાડીઓ વચમાં આવવાથી તે જાણે બહુ દૂર હોય તેમ જણાતો હતો, જેનાથી ત્રણેય લોક અરીસાની પેઠે જોવામાં આવે છે, અને જે ત્રૈલોક્યની સર્વ વસ્તુઓનો દીવાની પેઠે પ્રકાશક છે તે જીવાત્મા તેજની અંદર રહે છે. સૂર્ય વડે વિકસિત થયેલા પુષ્પની અંદર સુગંધ અને શીતળતા સર્વત્ર રહેલા છે, છતાં તેના કેસરાઓમાં તે વિશેષે કરીને સ્થિતિ રાખે છે. તે જ પ્રમાણે જીવ શરીરની અંદર સર્વ ભાગમાં રહેલો છે, છતાં ઓજસમાં તેજરૂપી ધાતુમાં તે વિશેષે કરીને સ્થિતિ કરે છે. જીવનમાં આધારરૂપ એ ઓજની અંદર હું અલક્ષિતપણે દાખલ થઈ ગયો. ઘડાની અંદર ઢંકાયેલો દીવો જેમ ઘડાના સૂક્ષ્મ છિદ્રમાંથી અંદર સંચાર કરતા પવનથી રક્ષાય છે, તેમ તેઓ ચારે બાજુ પ્રાણવાયુ અને તે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓથી રક્ષાતું હતું. પછી જેમ સુગંધ પવનમાં પ્રવેશ કરે છે, સૂર્ય રાત્રિએ ચંદ્રમામાં પ્રવેશ કરે છે અને જળ માટીના વાસણમાં પ્રવેશ કરે છે, તેમ મેં જીવની સાક્ષાત ઉપાધિરૂપ એવા મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની અંદર પ્રવેશ કર્યો. જીવનું એ ઓજ મનોમય કોષ આદિ ઉપાધિ જાણે કોઈ બીજા ચંદ્રમાના કિરણો હોય તેવું પ્રકાશમય હતું. ધોળા વાદળાના જેવું કોમળ હતું. માખણ તથા ગોળની પેઠે સ્નેહથી અને મધુરતાથી ભરપૂર હતું, અને ક્ષીરસાગરના પરપોટાની પેઠે સુંદર હતું. એમાં પ્રવેશ કરીને મેં પ્રવેશથી થયેલા શ્રમ વડે ઉત્પન્ન થયેલી વ્યગ્રતાને મૂકી દીધી, અને મારા હૃદયની અંદર રહેલા ઓજની પેઠે જ મેં તેમાં સ્વસ્થપણે સ્થિતિ કરી. હવે પોતાના સ્વપ્નની પેઠે જ મેં તેની સ્વપ્ન સૃષ્ટિ અખંડિતપણે જોઈ. તે સૃષ્ટિમાં સૂર્ય, પર્વત, સમુદ્ર, દેવ, દાનવ અને માનવ રહ્યા હતા, તથા વનોની અને નગરોની રચના જોવામાં આવતી હતી. વળી તેમાં બીજા લોકાંતરો અને દિશાઓના મુખો પણ દેખાતા હતા. દ્વીપો, સાગરો અને મહાસાગરો તેમાં જોવામાં આવતા હતા, અને કાળનો તથા ઇન્દ્રિય આદિનો ક્રમ પણ તેમાં દેખાતો હતો. કલ્પ, ક્ષણ અને સર્વ ઋતુઓ પણ તેમાં જોવામાં આવતી હતી, અને સ્થાવર જંગમ સર્વ પદાર્થો પણ તેમાં રહ્યા હતા. એ સ્વપ્ન સૃષ્ટિ અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલ્યા આવતા આ જગતના જેવી સ્થિર દેખાતી હતી. હું વિશેષે કરીને જાગ્રત અવસ્થામાં જ રહું છું, અને નિદ્રા કાંઈ તેના અભાવરૂપ એવી જાગ્રત અવસ્થામાં હોતી નથી. માટે હું નિદ્રાને પ્રાપ્ત નહીં થયા છતાં આ શું સ્વપ્નને દેખું છું એમ હું વિચાર કરવા લાગ્યો. પછી હે વ્યાદ, પ્રબોધને પ્રાપ્ત થઈ જઈ મેં તેનું સ્વરૂપ ઓળખ્યું. ત્યાં ચિદાત્માનું પ્રસિદ્ધ એવું એક ઈશ્વરી રૂપ હતું. આથી તે પોતાના ચિદાકાશમય સ્વરૂપને ઘટ, પટ, જગત, જીવ આદિ જેવા નામરૂપે દ્રઢ અધ્યાસપૂર્વક દેખે છે, તેવા નામરૂપે તે પોતે થઈ જાય છે. એ ચિદાકાશરૂપ પ્રત્યેક ચૈતન્ય જ્યાં જેવી ભાવનાપૂર્વક જેવા પોતાના પ્રબળ પરમાણુ બાંધે છે, તેવા જ નામરૂપવાળા પોતાના સ્વરૂપને તે અનુભવે છે. આમ છતાં તે પોતાના આકાશ જેવા નિર્મળ નિર્વિકાર સ્વરૂપને કદી પણ છોડતું નથી. આજ મેં જાણ્યું કે આ જે કંઈ હમણાં મારા જોવામાં આવે છે તે સ્વપ્ન એવા નામથી કહેવાય છે, અને તે પોતાના પ્રત્યેક ચૈતન્યનો જ એક વિવર્ત કિંવા વિલાસ છે. ચિદાત્મા પોતાના ચિદાકાશમય સ્વરૂપની અંદર જે વિવર્ત ભાવરૂપ થઈ રહે છે તે કંઈક સ્વપ્નરૂપ અને કંઈક જાગ્રત રૂપ કહેવાય છે. બાકી જાગ્રત અને સ્વપ્ન એ બંને કંઈ જુદા પદાર્થ નથી. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન સ્વપ્નરૂપ જણાય છે, અને સ્વપ્ન અવસ્થામાં જાગ્રત સ્વપ્નરૂપ છે. સ્વપ્નની અવસ્થામાં સ્વપ્ન પોતે જાગ્રત રૂપ જણાય છે, અને જાગ્રતમાં જાગ્રત પોતે જાગ્રત રૂપ જણાય છે. આમ જાગ્રત અવસ્થા પણ બે પ્રકારની કલ્પાય છે. હે મહાશય, પુરુષ પોતે ચિન્માત્ર છે, તો પછી સેંકડો શરીરોનો નાશ થતાં તેનો ક્યાં નાશ થાય છે? તેનો શી રીતે નાશ થાય છે, અને કોનો નાશ થાય છે? કેમ કે ચિન્માત્ર તત્વ ચિદાકાશ રૂપ છે, અને અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો પણ
એ તે જ દેહની પેઠે થઈ રહ્યું છે. તે પોતે અનંત છે, નિર્વિભાગ છે અને તે જ મૂર્ત અમૂર્ત આકારે જોવામાં આવે છે. સર્વના સ્વભાવરૂપ અધિષ્ઠાનરૂપ અપરિચ્છિન્ન નિત્ય અને વિવર્ત ભાવથી અનંત આકારે થઈ રહેનાર ચિદાકાશરૂપી પરમાણુની આ જગત એક મજ્જારૂપ છે એમ કહી શકાય છે. જેમ એક અવયવની અંદર વિચિત્ર પ્રકારના તેના અવયવોના પરમાણુઓ રહ્યા હોય છે, તેમ ચિદાકાશની અંદર સર્વ પ્રકારના જગતના ભ્રમ સંબંધી અનુભવના વિવિધ પરમાણુઓ રહ્યા છે. બહારની જાગ્રત અવસ્થાથી નિવૃત્ત થયેલો જીવના આધારરૂપ હૃદયની અંદર રહીને પોતાના સ્વરૂપને જ આ સ્વપ્ન સૃષ્ટિ છે એમ સમજી છે. એ સ્વપ્ન સૃષ્ટિને વિશે દેખાતા સર્વ પદાર્થો ચિદાત્માના જ એક વિવર્ત રૂપ છે. જીવ ચિત્ત દ્વારા બહિર્મુખ થઈને પોતાના સ્વરૂપને જ બહાર વિવર્ત રૂપે દેખે છે અને તેને જાગ્રત કહેવામાં આવે છે. ચિત્ત જ્યારે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને જ અંદર વિવર્ત રૂપે અનેક આકારે દેખે છે ત્યારે તેને સ્વપ્ન કહેવામાં આવે છે. જીવ એક ચિદાકાશ રૂપ છે અને અંદર બહાર સ્વર્ગ રૂપે, પૃથ્વી રૂપે, વાયુ રૂપે, આકાશ રૂપે, પર્વત રૂપે, નદી રૂપે તેમજ દિશાઓ રૂપે વિવર્ત ભાવથી તે પ્રસરી રહ્યો છે. સૂર્ય જેમ સૂર્યમંડળમાં રહ્યા છતાં અહીં પણ કાંતિ રૂપે રહેલો છે, તેમ જીવ બહાર અને અંદર જાગ્રત સૃષ્ટિ રૂપે અને સ્વપ્ન સૃષ્ટિ રૂપ થઈ રહેલો છે. હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન સૃષ્ટિ રૂપ છું અને હું પોતે જ બહાર દેખાતી જાગ્રત સૃષ્ટિ રૂપ પણ છું. આ પ્રમાણે જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રૂપ સમજીને ક્રમપૂર્વક વાસનાથી રહિત થઈ જાય છે, તે પુરુષ આ સંસારના બંધનથી મુકાઈ જાય છે. આ જીવ અછેદ્ય અને અદાહ્ય છે, છતાં જે તેને જુદા જ પ્રકારે રહે છે તે માણસ બાળકની પેઠે દ્વૈત સંબંધી સંકલ્પરૂપી યક્ષ વડે મોહ પામે છે. જીવ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે પોતાના આત્માને જ અંદર સ્વપ્ન સૃષ્ટિ રૂપ દેખે છે અને તે જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે બહાર પણ તે પોતાના આત્માને જ બાહ્ય સૃષ્ટિ રૂપ દેખે છે. આમ તેનું પોતાનું સ્વરૂપ સ્વપ્ન અને જાગ્રત રૂપ છે. આ પ્રમાણે હું સ્વપ્ન વિશે અને જાગ્રત વિશે વિચાર કરતો હતો તેટલામાં મને સુષુપ્તિ શું હશે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. આથી હું સુષુપ્તિનો અંશ શોધવા માટે પ્રવૃત્ત થયો. આ દ્રશ્યને જોવાથી હવે મારે શું પ્રયોજન છે? હમણાં હું ઘણા લાંબા સમય સુધી ચિત્તના ધર્મથી રહિત થઈ રહું. જ્યાં સુધી એવો અનુભવ અંદર કાયમ રહે છે ત્યાં સુધી શાંતિમય સુષુપ્તિ અવસ્થા સ્થિર થઈ રહે છે. બાકી સુષુપ્તિ આત્માના વિવરથી જુદી બીજી કશી વસ્તુ નથી. દેહની અંદર જેમ નખ, કેશ આદિમાં વિશેષ અહંતા ન બંધાયા છતાં સામાન્ય આત્મીય બુદ્ધિ રહે છે, તેમ સુષુપ્તિ અવસ્થા પણ સ્ફુટપણે ન જણાતા છતાં સામાન્ય રૂપે હું સુખે સૂતો હતો, મને કશું જ્ઞાન ન હતું એવા સામાન્ય રૂપે અનુભવમાં આવે છે. એ સુષુપ્તિ ચિદ્રૂપ તેના સાક્ષીની અંદર અજળ રૂપે અને જળ રૂપે સ્ફુરે છે. જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નની અવસ્થામાં ભ્રમણ કરી હું શ્રમિત થઈ ગયો છું. હવે તત્સંબંધી વિશેષ જ્ઞાનનું મારે શું પ્રયોજન છે? હું થોડો સમય મનના પ્રસારથી રહિત શાંત થઈ રહું. આવો સંકલ્પ ગાઢ નિદ્રાના આકારે પરિણામ પામે છે ત્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. સુષુપ્તિ એ સિવાય બીજું કશું નથી. એ ગાઢ સુષુપ્તિના જેવી દશા જાગ્રત અવસ્થાવાળા પુરુષમાં પણ જ્ઞાનારૂઢ સ્થિતિમાં હું કશાનું ચિંતન ન કરતા શાંતપણે એક જ નિર્વિકાર સ્થિતિમાં રહું એવો દ્રઢ સંકલ્પ થતાં પોતાની મેળે થઈ જાય છે. એ અવસ્થા જ્યારે અત્યંત ઘાટાપણાને પ્રાપ્ત થાય છે ત્યારે તે સુષુપ્તિ કહેવાય છે. તે જ્યારે અંદર કાંઈ વિક્ષેપના આકારે પરિણામ પામી શિથિલ થાય છે ત્યારે તે સ્વપ્ન કહેવાય છે. એવી રીતે સુષુપ્તિ અવસ્થાનો નિર્ણય કરી હું પરમેશ્વર બુદ્ધિ વડે યુક્ત થયો અને તુરીય અવસ્થાની શોધ કરવામાં પ્રવૃત્ત થયો.
જેમ અંધકારમાંથી પ્રકાશનો લાભ ન થાય તેમ એક શુદ્ધ સમ્યક સંપૂર્ણ જ્ઞાન વિના બીજા કશાથી તુરીય અવસ્થાના સંપૂર્ણ સ્વરૂપનો લાભ થતો નથી. સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે એટલે આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં લયને પ્રાપ્ત થઈ જાય છે. આમ તે દશામાં જગત યથાસ્થિતપણે રહે છે એટલે કશાનો આત્યંતિક લય પણ થતો નથી. માટે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા યથાસ્થિત એવી તે સૃષ્ટિઓ સાથે તુર્યની અંદર રહેલી છે, પરંતુ તત્વદર્શીથી જોઈએ તો કશું જ નથી. જગત કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન થયેલું નથી, પરંતુ શાંત અને જન્મ આદિ વિકારથી રહિત બ્રહ્મ જ જગતના આકારે વિવર્ત ભાવથી થઈ રહ્યો છે. આમ સદાકાળ બોધ રહેવો તે જ તુર્ય અવસ્થા છે. અદ્વિતીય બ્રહ્મની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થવાના કારણોનો સંભવ નથી, તેથી સૃષ્ટિ આદિ કશું થયું જ નથી. પરંતુ જળ જેમ દ્રવપણાને ધારણ કરે છે તેમ ચિદ્રૂપ આત્મા જ જગતના આકારે થઈ જઈ સૃષ્ટિની કલ્પનાને ધારણ કરે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય વર્ણન નામનો સર્ગ 137મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. હા. પતરા ઉપર પ્લાસ્ટિક નાખવાની વાત થઈ ને, કાકા બધું કહે છે કે નહીં રહે, મળી જશે એવું રહે. માપ બધું લેવું પડે ને. આજે આવું પ્લાસ્ટિક જે ઉપર વાપરવાની વાત થઈ તો શું પ્લાસ્ટિક રહેશે નહીં, ગરમ થશે ને એટલે ચોંટી જશે ઉપર. તો રહેવા દે. કેમ કે આપણે પેલો વ્હાઈટ તો મારેલો જ છે કલર. અને આ ખુલ્લામાં સરસ છે, બહુ સરસ. આ વેન્ટિલેશન ફૂલ છે. આ બધા ખેતરોનો વૃક્ષો જ છે, પિયત જ છે બધું. બીજે હોય એવું અહીંયા ન હોય. કાં કે આ કુલરની મૂકેલા જ છે ને બે. હા, કુલર છે ને, ત્યાંય બે કુલર છે ને. આ બે ચોકસી છે, ત્યાં ફૂલ છે. ત્યાં બે કુલર મૂકેલા છે, બે અહીંયા મૂકેલા છે, એક અંદર મૂકેલું છે.
કુલર મોટા ફૂલ છે ફૂલ છે. એટલે પવન તો આવશે. અત્યારે તો અંદર શીતળતા છે ને પછી કુલર છે ને. પછી દાદાજી આવવા માગે છે એ દાદાજી અહીંયા આવવા માગે છે એની અવસ્થા કેટલી પીછો પોતાનું બધું કરી શકે. આખી જરા ઓછું દેખાય છે પણ લાકડી બધું ચાલે છે એટલે સપોર્ટ માટે લાકડી રાખી બહુ લઈ જાય છે એટલે આમાં ઊંચું નીચું હોય એ બધું પૂછ્યું કે એનું અલગ હશે મળી શકે એમને પેમેન્ટ કરવા વાંધો નથી પેમેન્ટ કરવા વાંધો નથી એમને રૂમ અલગ હશે એ પૂછ્યું છે એટલે બાકી તો પોતે જાતે ને જાતે કરે છે પોતે કરે છે શું છે તમારી બાજુમાં છે ને આ એક છે પણ આપણે ના પણ લાકડી વાળો હોય ને આ પગથિયા જેવું છે ને તો દેખાતું નહીં ચૂકી જાય તો આપણે ઊભી રહીશું શું સાથે એમ દેખાય છે ને કે આમ આખું દેખાતું છે કે એવું નથી અહીંયા તો વાંધો છે જ નહીં કે એમની અવસ્થા હોય એમને દેખાતું ન હોય એમને તકલીફ હોય એમને કીધું કે આ દિવસના ટાઈમે આવીને જુઓ તમને ફાવે છે કે બહુ સરસ મુક્ત વાતાવરણ છે સારા કરી શકે છે સારું છે સમજી રૂમ તો તમારી બાજુમાં છે જ તમારી બાજુમાં રૂમ છે રૂમનો ક્યાં સવાલ બરાબર પણ તમારે સાચવવું પડે કારણ કે એની અવસ્થા હોય એને પોતાનું બધું કરવું પડે ને બધું પોતાનું પોતે કરે છે કોઈ કપડાવાળી હોય તો પૈસા આપીને કરાવી દઉં હું ભાઈ આવે છે ને આપણે તો હું ધોઈ દઈશ એ કંઈ નથી સેવાવાળા આવે છે એને ખરાબ કહો કે ખરે હા, એ રીતે એ સક્ષમ છે એ રીતે આમ લંડન છે એ આવ્યા છે પાછળ જશે એમની ચિંતા પછી ગમે તો કદાચ વધારે રહે એટલે તો પૈસા આપીને કરાવે જે સમય સેવાવાળા છે ને લેવાના પણ અને આમ પણ પૈસા આપવા વાંધો નથી પણ પહેલાં મેં કહ્યું જોઈને જુઓ તમને કેવું લાગે છે તમે લાંબા ટાઈમે એ તો તમે અનુભવ જ છો કેવું છે ખુલ્લું જ મેં છે કહ્યું અહીં તો મુક્ત બધા કોઈ સ્વતંત્ર કોઈ બંધન છે જ નહીં અને બધી વ્યવસ્થા છે અને તો તત્વ બધી શાંતિ તો મુક્ત છે એ પણ જઈને જ છે એટલે એવું નથી ખબર એટલે તમારે બધો વિવેક રાખવાનો એમને માટે જે લેવાનું હોય એ પ્રમાણે લેવાનું હોય કહેવાનું એટલે જેમ કે એમ કરશે બધું થાય જ છે આ તો બધા માટે ખુલ્લું જ છે કારણ કે જેને ખરેખર એની પરમ શાંતિ જોઈએ છે એના માટે જ આવે બીજું કંઈ છે જ નહીં એમને એ જ કરવું છે નિવૃત્તિ જ કરવી છે એ પોતાની સાધના કરતા હોય છે અને કીધું આ પૂછી રૂમ તમારી બાજુમાં જ છે જ
અત્યારે ક્યાં છે અમદાવાદમાં જે અમદાવાદ અમદાવાદ હા આપણે કોબા છે ને ત્યાં આવ્યા છે કોબા આવ્યા છે કોબા. ये एक पर है कि एक से ज़्यादा है? એક हाँ? जो जो एक से ज़्यादा है नहीं? एक पर है जो जो એક